વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો ભાઈ સવારમાં છે ને આપણે રાખડી બંધાઈ લીધી. ક્યાં જાય? ભાગે જો. તો ભાઈ અત્યારે સુધી 2 રાખડી બાંધેલી છે અત્યારે હાલમાં. 2 રાખડીના કેટલા? આ લોકો લાઇટિંગ વાળી માંગ્યા કોને નાનલા પોયરા જેવા લોકો લાઇટિંગ. તો ભાઈ લાઇટિંગ વાળી ને સેલ વાળી ને પેલી કે હું કઈ બીજી ઓડિયો વાગે તે જોઈએ જ કે નહીં લાઇટિંગ વાળી અમને રાખડી. ભાઈ નાનલા પોયરા છે કે તમને નાનલા પોયરા આપવા જ પડે એની ફરજ જાય. પછી ખાલી રાખડીની ગિફ્ટ બી આપવા પડે. તમારે ગિફ્ટ બી ભાઈ લોકોને આપવા પડે. ભાઈ લોકોને ગિફ્ટ માં તો પછી અમારે પોયરી પાપી હોવું પડે ત્યારે બોલે દેવું તો જો એ જ ગિફ્ટ. ભાઈ બહુ તો ભાઈ જલ્દી ચાલો હવે સેલ્ફી લઈ લે ફટાફટ. જલ્દી ને ફટાફટ. આમથી વળે અમે વાનમાં પછી બેહું ત્યારે ગાડી છે કે તું બાકી એમ કેમ મેં પછી વાનમાં બેહું પડે કે નહીં? આમાંથી ક્લિક કરી લેવું પડે મારે. આ તો વિડિયો જેવું ઉતારે એવું દેખાય. રાજકારણી છે ક્લિક કરી લેવાય. વિડિયો માંથી જ લઈને આયા. પણ આવું વિડિયો માંથી ન લેવાય સારું ન લાગી જાય. પણ ફોટો પાડી બતાવવાનો. એક જરા ખર્ચો જરા કરી લેવો ને એટલે એમ થઈ જાય. આવું બધું અમને સારું થાય. બાલ હારે હા બસ ને મસ્ત ચાલે. તેની ફોટો પાડી આ તો વિડિયો ઉતારી દીધો. દિવસ વિડિયો કરી લે. ચા બસ. ટોમે સાઈડમાં નહીં ભાઈ. બૂટમાં લાઇટિંગ આવી લાગી તેમાંથી લઈ આવું ચાલે છે. આ બાજુ તો જો. હાય આહો ઉપર પોપટો જેવો. મારા વખત નહીં જોઈ ને કઈ નહીં કેમેરા. આવો છે ભાઈ. તારે વખતે નહીં જોયેલું કે ચોટલી એ તો તમે મને કીધું જ નહીં તે કઈ નહીં વિડિયોમાં બાકી તો કહેતે કઈ નહીં કાયદાના કાકા લોકો યાર. કઈ નહીં પૈસા આપવાના કે મને પૈસા આપવાના તમારે. दिखता है क्या है से आबाज भी जाने आबाज भी जाओ नहीं ले हम बोल लोगो ले खिला चलनी बॉस ने भाई फोटो शूट કરવામાં એટલો બધો ટાઈમ લગાડતો છે ને લે હવે વિડિયો ઉતારવા માંડ એ બધો હાથે આવી જાય. ભગવાન તમારું ભલું કરે. ચાલ જલ્દી હા ચાલ આ તો પણ વિડિયો જ ઉતારે. હા ચાલ એકવાર 2 મિનિટ મૌન રાખી દેવું ને. પણ એટલે તો મન નહીં રહેવાય એમ 2 મિનિટ એમ. ચાલ ચૂપ રાખવાનું. આ લોકો ચૂપ રહે ત્યારે તારું પાછું ચાલુ ઘંટી ચાલુ. હા ચાલ પણ તો આ તો વિડિયો ઉતારે કઈ તો પછી એમાં જ આવી જાય. વાહ ચાલ સરખું કરી દેજો તમે. ચાલ જલ્દી બસ ઉસ એક કઈ નહીં ભાઈ બસ તો ઈ હા, તો ચાલ હે બસ આવું કરવાનું ભીલો કે યસ આવું કોની પાડે ને દેખો જે પગે આતા ઓય કરે પવિત્ર હાય ને અહીંયા બધી બેન ભેગી થવાની એમ લાગે ચાલો ફોટો પાડવાનું બેટી એક આવતી છે આજે તો આવેલા નહીં આજો હવે 3 થઈ રાખડી કાર્યક્રમ પતી ગયો કે બાકી છે તારા ભાઈ નહીં ગયો બધા ઘરે જ
કઈ નહીં મુહૂર્ત તમારા હજુ વાર છે જેવા? એટલે હે? મુહૂર્ત વાર છે. આટલું મોડું ઉઠે આ અમારો ભાઈ આટલો મોડો ઉઠે ને કેટલા વાગ્યા છે ઊભી રહેવું બીજી વખતે પેલી આવતી છે ટાઈમ બતા ને નહીં બતાવું. હા હજુ બીજી પણ આવતી છે હજુ આના ઠેકાણા નથી ટાઈમ હા છે ને. લેમ્બો બેલેન્સ જો 7-8 વાગ્યા લગી ઊંઘ્યા કરે અને 8 વાગે સપનું આવે એ લોકોને. ભાઈ એવું કઈ નથી આ એના ઠેકાણા નથી આજ સપના માતા નહીં પણ રિયલ માં માણસ આવે તો પછી પૂછે કેમ કે બેન કોઈ આવેલું કે આવ્યા જ કર્યું નાયા વગર આવ્યા જ કર્યું. આગળ લાગ્યું છે આગળ અમારે શિવભાઈ કેટલો વહેલો ઉઠે અને પીટુભાઈ ને એટલું મોડું લગાવે તું એના મોડી કરતા ઉઠી તો પહેલા કાઢજે ને. એના કરતા આવી પહેલા મોડી ઉઠી પછી બે 6 તો વાગે ભાઈ ઉઠી 1 2 3 ના ચોથી બેન અમારી જો 6 વાગે ની હવે આ લાકડી તો હવે આની આના ભાઈને બાંધે પછી આવશે કોણ નહીં બાંધવાનું બાંધવાની છે ને હા, આવું ને હા. મેં કાના પટાકા લેવા ઓ વારે વાર તો અહીંયા આવીને હું કાના પટાકા કઈ નહીં લ્યો કાંદા બટાકા અરે રે આ તો ચાલ આપણે ફટાફટ રાખડી બાંધાઈ લઈએ બાંધવા તો આવવાની પણ કાના પટાકા ગની ઓ ગની ચાલે નહીં ચાલે જો ગની મસ્ત તૈયાર થઈને આવેલી છે જો ઉભરે બતાવું ચૂસડી લાઈટ બરે બહાર જ લઈ લે બહાર જ અહીંથી જો થાળી બી મસ્ત બતાવીએ નહીં એમ આ બધા નહીં ફોટો બી સારો આવી જાય તારો મસ્ત આજો 1 મિનિટ એમાં હું હતો તો ભાઈ અમારા માટે આ 2 રાખડી લઈ આવેલ છે એક મારા માટે અને એક ભાઈ માટે એના ભાઈ લોકોને તો બાંધી આવ્યું અત્યારે અમારી વારી છે આપણે ફટાફટ રાખડી બાંધી લઈએ બરાબર આ આંગળી બોલજો હવે ચાલો બાલ તાય કાપાવન દેની બધી બેનના કમ્પ્લેન કટક લાગી ગયું. બજો નહીં છે તું બી હું તો પેન્ડલ લઈ લે પછી જોયા બાજુ હું યાર દાદા ભાઈ એક બીજી બી આવી ગઈ આમ હા બસ આટલી બધી તો વધી રાખડી જો ની કઈ વાત છે કઈ નહીં એ તો પછી તમને હા બસ તો ભાઈ 4 રાખડી બાંધી અત્યાર સુધી આ જુઓ 4 રાખડી બાંધાઈને ભાઈ બાલ છે ને બહુ ખરાબ થઈ ગયેલા છે કાલે શેમ્પુ કર્યું ને તો એકદમ પેલા લૂઝ થઈ ગયા એકદમ બે દિવસ પહેલા ચેક કરી દીધું. ગુડ બહુ ભારી ગયા તમે તો ભાઈ મજા આવી ગઈ આજનો બ્લોગ હવે ખબર નહીં કેવો જાતો છે આજે હે ને
ભાઈ એટલી બધી ગાડી આવી છે ને કે આ બધી મહારાષ્ટ્ર વાળી આ બધી અહીંથી ચાલુ ને ચાલુ ને ચાલુ ને ચાલુ ને ચાલુ જ. તો ભાઈ અત્યારે 3 વાગવાની તૈયારી છે. તો ભાઈ આદિવાસીની રેલી જોવા જાય આપણે. એ પહેલાં આ ડોગી હારે આપણે એક બિસ્કિટ લઈ આવીએ પહેલાં. તો ભાઈ શ્રાવણ મહિનાના 15 દિવસ થઈ ગયેલા છે ને દાઢીના બાલ માથાના બાલ જો કેટલા મોટા થઈ ગયેલા છે. હજુ 15 દિવસ કાઢવાના છે. ખબર નહીં કેટલા મોટા થઈ જાય. આના બી મોટા થઈ ગયા, બધાના મોટા થઈ ગયેલા છે. અત્યારે ક્લિયરિટી વ્યવસ્થિત આવતી છે કે વિડીયોમાં? હે હા, થોડુંક નેચર મદદ જો કરે ને આપણને તો બધું થઈ જાય, બીજું કંઈ નહીં. હે ને? તો ભાઈ અત્યારે નીકળીએ આપણે રેલી જોવા સારું. તો ભાઈ અમે પહોંચી ગયા વાંસદા. નીકળેલા 2 જણા અને અત્યારે છે ને અંકિતને બી બેસાડ લાવ્યા. તો ભાઈ અત્યારે આપણે લાસ્ટમાં પહોંચ્યા. મોડા પડ્યા આ વખતે પણ પબ્લિક બહુ જબરજસ્ત છે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 6:30 અને અમે વાંસદાથી આવી ગયા. અને આ ડોગીને એક બિસ્કિટ લાખવાની હતી. કેન્નાનું રાહ જોયા કરતું હતું એટલે એને એક બિસ્કિટ લાખી દીધી. એમ તો કાયમ તો નહીં આપતો છે, પહેલાં જે 2 છે એ લોકોને આપતો છે પણ એને કાયમ નહીં આપતો છે. પણ એને ખબર કે એક બિસ્કિટ ખવડાવતો છે એમ કરીને રાહ જોતો હતો એટલે એક નાખી દીધી એને. હવે રસ્તા પર જ બેસી રહેતો હતો એટલે જરાક બિસ્કિટ નાખી દીધી અને થોડુંક સાઈડમાં નીકળી જાય એમ કરીને. તો ભાઈ આજનો વિડીયો આ રક્ષાબંધનની દિવસનો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય.